હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર શ્રેણી અને સમાંતરમાં સમતુલ્ય ઉષ્મા વાહકતા જોઈ ગયા, બરોબર ને? યાદ છે બધાને? આઈ થિંક એની અંદર આપણે જોયું હતું કે L સમાન હોય, A જુદા જુદા હોય, A સમાન હોય, L જુદા જુદા હોય, એ બધી જ ઘણી બધી પરિસ્થિતિઓ છે એ આપણે જોઈ હતી. અને એનું બોર્ડવર્ક પણ મેં તમને ખૂબ સારી રીતે કંઈક નોટ કરી રાખવાનું કીધું હતું. આઈ હોપ કે એ બધી વસ્તુ હવે ક્લિયર હશે. તો એને રિલેટેડ જે અમુક દાખલા MCQ છે એની અંદર આગળ વધવાનું છે. ઝડપથી વસ્તુ જોઈ લઈએ કે અવરોધોનું અથવા તો એમ કહેવાય કે જો શ્રેણી જોડાણ હોય, શ્રેણી જોડાણ, જો શ્રેણી જોડાણ હોય તો એની સમતુલ્ય ઉષ્મા વાહકતા, જો L અને A બંને સમાન હોય તો L અને A બંને સમાન હોય ને તો એનું એક છેલ્લું ફાઇનલ સમીકરણ આપણે મેળવ્યું હતું K n upon 1 upon K1 plus 1 upon K2 plus up to 1 upon Kn સુધી જઈ શકે. એવી જ રીતે આપણે વાત કરી હતી શેના માટે? સમાંતર જોડાણ માટે પણ વાત કરી હતી. તો કે ભાઈ સમાંતર જોડાણ માટે, સમાંતર જોડાણ માટે, સમાંતર જોડાણ કોને કહેવાય છે ભાઈ? આપણે ઉભો અને આડી સમીકરણો છે યાદ રાખ્યા. જો કે L અને A બંને સમાન હોય, L અને A બંને સમાન હોય તો એની સમતુલ્ય ઉષ્મા વાહકતા K આપણે કર્યા હતા K1 K2 up to Kn સુધી ડિવાઇડ બાય n. આ સમીકરણો જે છે એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર પ્રૂફ કરેલા હતા, બરોબર? હવે એને રિલેટેડ દાખલાઓ જે છે એમાં આપણે આગળ વધીએ. એની ઉપરથી જ ઉદાહરણ નંબર 116 ની કેલ્ક્યુલેશન જે છે એ આપણે જોઈએ. જો છોકરા આની અંદર છે ને સાદું રૂપ આપવામાં એમાં બધામાં ખાસ વ્યવસ્થિત ધ્યાન આપવાનું, બરોબર? એની અંદર કઈ નાની મોટી ભૂલો ન થાય એનું ધ્યાન રાખવાનું. જો ખબર છે આપણે ઘણી વખત ઉતાવળના કારણે હું પણ ઘણી ભૂલો કરતો હોઉં, બરોબર? નો ડાઉટ થાય, ઉતાવળના કારણે ભૂલ થાય, પણ ભૂલ એકાદી વખત થાય તો ભૂલ કહેવાય, બીજી વખત થાય તો છોકરો સમજીને જવા દેવાય. પણ પછી વારંવાર ભૂલ થાય તો એ ભૂલ ન કહેવાય, એને ગુનો કહેવાય, એને ખરાબ આદત કહેવાય. એટલે ભૂલ 1 થી 2 વખત જ માન્ય ગણાય છે, બરાબર? તો જોઈએ આકૃતિમાં દર્શાવેલા ચોસલા માટે સંયુક્ત ઉષ્મા વાહકતા, અસરકારક ઉષ્મા વાહકતા શોધો. હવે તમે અહીંયા કેરફુલી જુઓ, આ એક ચોસલું છે, આ બીજું ચોસલું છે, આ ત્રીજું ચોસલું છે અને આ ચોથું ચોસલું છે. હવે તમે જોશો ને તો આની જે ઊંચાઈ છે ને એ 2x છે, આની x અને આની x, આની બેની થઈને 2x થઈ જશે. સેમ આની 2x, આની વિડ્થ જુઓ x છે, આની વિડ્થ x છે, આની બેની વિડ્થ છે એ 2x છે. તો જો આ બેને જોડશો ને તો એ પછી 2x થઈ જશે. એટલે ખાસ આપણે મહત્વની વસ્તુ શું છે કે આડછેદનું ક્ષેત્રફળ અને લંબાઈ બંનેને ત્યાં સુધી પહેલા સમાન કરી નાખવાની, જેથી કરીને આપણે આ સીધા સૂત્રો એપ્લાય કરી શકીએ. નહીંતર પાછા ઓલા L જુદા જુદા અને A જુદા જુદા વાળા સમીકરણો આપણે પાછા વચ્ચે નાખવા. તો અત્યારે તો હું શું કરું? સૌથી પહેલા તો જોવું જોઈએ તો કે K2 અને K3 આ બંને શેમાં છે? K2 અને K3 કેવું જોડાણ છે જોવું જોઈએ. K2 અને K3 બંને કેવું જોડાણ છે? શ્રેણી જોડાણ છે કે સમાંતર જોડાણ છે? તો કે ભાઈ K2 અને K3 બંને સમાંતર જોડાણ છે. તો એના માટે હું પહેલા લખું તો કે ભાઈ K2 અને K3, K2 અને K3 સમાંતર જોડાણમાં છે. તો કે ભાઈ K2 અને K3 સમાંતર હોય તો એનો Kp, બરોબર ને, પેરેલલ છે એટલે એની સંજ્ઞા Kp આવી જાય. તો Kp શું થઈ જશે? તો કે ભાઈ Kp K1 K2, અથવા તો અહીંયા આપણે શું છે K2 અને K3 છે તો K2 K3 by 2 આવશે કે નહીં? આ બંનેની જ વાત કરી છે, હજી મેં આ બંનેની જ વાત કરી છે. હવે હું શું કરું? તમને એમ થાય કે સાહેબ તો હવે આ અને આ ત્રણે ત્રણને તમારે સીધું શ્રેણી ન નાખી દેવાય? નો નાખી શકાય. જુઓ ધ્યાનથી રહેજો, આ 2x છે, આ x છે અને આ x છે. આ બંને એકબીજાની શ્રેણીમાં છે. K1 અને K4 બંને એકબીજાની શ્રેણીમાં છે, પણ આ જે છે એ આની સાથે શ્રેણીમાં છે એમ કહી શકાશે
નહીં, શ્રેણીમાં છે પણ લંબાઈ કેવી છે? જુદી જુદી છે. એટલે આ ચોસલાને ઘડી સાઈડમાં રાખતા આનું જોઈએ તો કે ભાઈ k1 અને k4 શેમાં છે? તો કે k1 અને k4 એકબીજા સાથે શ્રેણીમાં છે. તો મૂકું અહીંયા તો કે ભાઈ k1 અને k4 શ્રેણીમાં, બરોબર. તો એનું સમતુલ્ય શું થશે? તો એનું સમતુલ્ય k આપણને ખબર છે n upon 1 k1 plus 1 k4. n ની જગ્યાએ કેટલા? 2 છે એટલે 2 લઈ લઈએ. તો આનું સમતુલ્ય શું થાય જોવો જોઈએ. k આ છેદનો છેદ સીધું સાદુરૂપ આપવું હાલનો નહીં ને 2k1 k2 upon k4 upon k1 plus k4. તો આ એક મળેલું છે. હવે આની કે s શ્રેણીમાં છે એટલે કે બરોબર. તો હવે જુઓ જોઈએ, હવે અહીંયા હવે આની આકૃતિ છે ને એનું ધ્યાનથી જુઓ. આ બંને 2x થઈ ગયા. હવે આને મેં ઉપાડીને અહીંયા મૂકી દીધો તો ઈ પણ હવે એની કુલ કેટલી થઈ ગઈ? 2x થઈ ગઈ કહેવાય. તો હવે જુઓ આવી રીતનું કંઈક આપણું ચોસલું છે ને આવી રીતનું કંઈક બની ગયું કે આ જે છે એ kp વાળું અને આ છે એ ks વાળું. તો હવે kp અને ks બંને શેમાં છે એમ કહેવાય, સમજાય ને? આનું એક થઈ ગયું અને આનું બે નું થઈને એક થઈ ગયું. અને આ બાજુ પડેલો અને આ બાજુ પડેલો છે. તો આ આખો kp સમતુલ્ય કહેવાય છે અને આ આખો છે એ ks સમતુલ્ય કહેવાય છે, બરોબર. તો kp અને ks હવે બંને એકબીજા સાથે કહેવાય છે જુઓ જોઈએ શ્રેણી જોડાણમાં છે. તો હવે મૂકી દો પાછું. કોના માટેનું શ્રેણી જોડાણ? ધ્યાન રાખજો અહીંયા કોની વાત કરું છું હું? kp અને ks શ્રેણી જોડાણ માટે, બરાબર. તો શ્રેણી જોડાણ માટેનું સમીકરણ શું છે? તો કે k n upon 1 kp plus 1 ks. n બરાબર કેટલા ચોસલા હવે બન્યા છે આપણી પાસે? 2 છે એટલે મૂકી દો 2. મૂકી દઈએ 2. મૂકો. હવે kp ની કિંમત તમારી પાસે છે અને ks ની કિંમત તમારી પાસે છે. મૂકો સમીકરણમાં 2 ડિવાઇડ બાય 1 kp એટલે આ છેદનો છેદ ક્યાં જવાનો? અંશમાં જતો એટલે 2 ઉપર આવી જશે. 2 upon k1 plus k3 plus ks એટલો છે તો ks ની કિંમત મૂકો. ks ની કિંમત છેદનો છેદ એનો અંશમાં જવા દેશે. તો છેદનો છેદ એનો અંશમાં જોડો તો મતલબ શું થઈ જશે? k1 plus k4 divided by 2k1 k4. મળ્યું આ સમીકરણ ભાઈ. હવે શું કરું? લસા લઈ લો એટલે આની સાથે ગુણાવો તો જુઓ જો શું થાય છે 2 upon 2 into 2 એટલે કેટલા થઈ જશે? 4k1 k4 plus k1 k4 into અહીંયા છે ને into k1 plus k3 divided by k1 plus k3 into 2 k1 into k4. છેદનો છેદ ક્યાં જવો? અંશમાં જવો. તો અહીંયા શું વધશે જુઓ જોઈએ તો કે 4 k1 into k4 into k1 plus k3 આવશે ને આઈ ગેસ. અહીંયા 2 by k2 આવશે. સોરી આપણે જો 2 3 માં એમાં બધામાં લોચામાં આપણે k2 k3, બરોબર. તો હવે બીજો ક્યાં લોચો થયો હોઈ શકે? તો કે અહીંયા લોચો થઈ શકે k2 k3, બરોબર. બીજો ક્યાં લોચો થઈ શકે? k2 k3 બરોબર. હવે અહીંયા k2 k3 upon 4k1 k4 plus k1 plus k4 into k2 plus k3. તો આ તમારી સમતુલ્ય ઉષ્મા વાહકતા થઈ કહેવાય આ ચોસલા માટે, બરોબર. સાદું રૂપ જ આપવાનું છે ખાલી, એને બહુ ધ્યાનથી અને વ્યવસ્થિત આપો એટલે કાર્ય કરવું છે નહીં, બરોબર. જો 2k1 into k4 એટલે આપણે અહીંયા 4 કરી નાખ્યા તો એ વાંધો નહીં. k2 plus k3
K3 4 K1 K4 પ્લસ K1 K2 પ્લસ K3 અને K1 પ્લસ K4 આવી ગયો એનો એક સેમ આન્સર સાદુરૂપ આપવામાં મેં કીધું એની જે મેં જે મુતાવળ કરી એમ તો મુતાવળ ન કરતા પ્લીઝ મેક શ્યોર એટલી વસ્તુનું ધ્યાન રાખવાનું છે બરોબર એની પછી આ જે CTP જે છે એ તમારે જ જાતે ગણવાનું થશે જો હવે આ બધા CTP ના દાખલાઓ છે ને એ તો મોટા ભાગના તમારે જાતે ગણવાના થાય કઈ રીતે ગણી શકાય જાતે જુઓ છો તો કે K1 અને K2 સોરી K1 અને K2 હા K1 અને K2 બંને એકબીજા સાથે શેમાં આવશે શ્રેણીમાં આવશે કે નહીં તો આ બંને એકબીજા સાથે શ્રેણીમાં થઈ ગયા હવે તો પાછો એક લોચો થાય જુઓ આ બંને તો શ્રેણી થઈ ગયા તો ઈ છે એ પાછું તમે આને સમાંતર અહીંયા સોરી K1 અને K2 એકબીજા સાથે સમાંતરમાં થઈ ગયા સમાંતર થશે ને યસ નો મિસ્ટેક K1 અને K2 ઈ બંને એકબીજા સાથે સમાંતરમાં એનું એક સમતુલ્ય બની લીધું પછી K3 સાથે ઈ શેમાં આવશે જુઓ છો આ તો x છે આ 2x છે તો હવે લંબાઈ જુદી જુદી બને છે કે નહીં હવે પાછું આ જોડાણ છે કેવું થઈ જાય શ્રેણી જોડાણ થઈ જશે કે નહીં તો આ દાખલો પછી એની પછીનો એક આ CTP નો આ દાખલો બધા છે એ તમે જાતે ટ્રાય કરશો બરોબર તો આપણે દાખલાની શરૂઆત કરીએ હવે લેવલ 2 થી તો શું કહે છે લેવલ 2 નો દાખલા નંબર 55 કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક દીવાલ એક કાંતરે K1 અને K2 ઉષ્માવાહકતા ધરાવતા d લંબાઈના બ્લોક ધરાવે છે આ બ્લોકના આડછેદ સમાન છે મતલબ a સમાન છે એટલે સ્વાભાવિક છે કે દીવાલની કઈ બાજુ d સમાન છે તો a અને d મતલબ લંબાઈ અને આડછેદ બંને કેવા છે સમાન છે એમ કહી દઈએ આ બ્લોકના આડછેદ સમાન છે આ દીવાલની ડાબી અને જમણી બાજુ વચ્ચે ઉષ્મીય સમતુલ્યતા ડાબી બાજુ એટલે આ થઈ કહેવાય અને જમણી બાજુ એટલે આ થઈ કહેવાય તો ઉષ્મા વહન છે કે આ રીતનું થતું હશે હવે આવી પપ્પુ જેવી વાત નીટ 2017 ની અંદર પૂછાઈ પણ હાવ પપ્પુ નથી તમે સમજજો ભાઈ કેમ કે અહીંયા તમે ઉષ્મા વાહકતા લઈ દીધી છે ક્રમિક છે K1 K2 K1 K2 K1 K2 K1 K2 આવી રીતે ગોઠવાયેલા છે તો તમે આમ જુઓ તો તમને આ જોડાણ કેવું દેખાય છે જુઓ છો અહીંયા માનો કે પ્રવાહ અહીંયાથી નામ વહે છે તો અહીંયા જતા પ્રવાહના બે ફાટા પડ્યા તો તમને ખબર પડી ગઈ કે પ્રવાહના બે ફાટા પડ્યા છે એટલે આ જોડાણ કેવું જોડાણ થશે સમાંતર જોડાણ છે તો કે ભાઈ સમાંતર જોડાણ માટે તમે શું કરી શકો તો કે ભાઈ સમાંતર જોડાણ માટે સમતુલ્ય ઉષ્માવાહકતા K તમે K1 K2 2 કરી શકો પણ એ કેમ ખ્યાલ આવે કે આ સમાંતર જોડાણ છે ખાલી એટલી વસ્તુ સમજવાની છે કે તમને અહીંયા કીધું દિવાલની ડાબીથી જમણી બાજુ જો અહીંયાથી આ પ્રકારનું વહન થાય છે પણ જો તમને આના જ ક્વેશ્ચન ની અંદર એમ કીધું હોય કે આ દિવાલમાં બ્લોકમાં ઉપરના બ્લોકથી નીચેના બ્લોક તરફ આ રીતે ઉષ્મા વહન થાય છે તો આ રીતે ઉષ્મા વહન થતું હોય તો આ જોડાણ કેવું જોડાણ બનશે તો એ જોડાણ છે એ શ્રેણી જોડાણ બનશે બરોબર એટલે મેઈન મહત્વની વસ્તુ એ સમજવાની છે કે પ્રવાહ કઈ દિશામાં આપેલો છે પ્રવાહ તમને આ દિશામાં આપ્યો છે તો અહીંયા બે ફાટા પડશે અહીંયા બે ફાટા પડશે અહીંયા બે ફાટા પડશે તો પ્રવાહના ફાટા પડે એને આપણે શું કહેવાનું કીધું હતું સમાંતર જોડાણ કીધું હતું હવે જો આનો પ્રશ્ન તમને એમ કહે કે ઉપરના બ્લોકથી નીચેના બ્લોક તરફ ઉષ્માનું વહન થાય છે તો ઉપરના બ્લોકથી તો જો અહીંથી હળવામાં તો એ સીધું જોડાણ થઈ ગયું કેવું જોડાણ કહેવાય છે જેને શ્રેણી જોડાણ કહેવાય છે સમજાય છે કે નહીં તો ખાસ એ વસ્તુ જોવાની કે પ્રવાહની ડિરેક્શન શું તમને આપી છે તો આનો આન્સર શું આવશે આપણા માટે K1 K2 2 જો એક્ચ્યુઅલી તો આમાં જોવા જઈએ તો 1 2 3 3 દૂને 6 આવવો જોઈએ પણ એવું કઈ ખરેખર છે નહીં એની પછી આપણે એના જેવું તે 2017 માં આવી જ વાત છે એની જ વાત કે બે જુદા જુદા દ્રવ્યના સળિયાઓ A અને B ને આકૃતિમાં દર્શાવ્યા છે તેની ઉષ્માવાહકતા K1 અને K2 છે તો આ સંયુક્ત સળિયાની ઉષ્માવાહકતા કેટલી હવે જો આવી રીતે બ્લોક્સ ગોઠવેલા છે તો બ્લોક્સ ની તમને આકૃતિ પેલા ગમે યાદ કરો આપણા બ્લોકની ભાષામાં ગોઠવેલા છે K1 અને K2 છે તો તમે કહો છો પ્રવાહ અહીંયાથી આવી રીતે વહે છે તો સીધું જોડાણ છે ભાઈ ખબર પડી જાય કે જોડાણ કેવું છે સમાંતર જોડાણ છે તો ઉષ્મા વહન આ રીતે થાય છે ને એટલા માટે ઉષ્મા વહન આ રીતે થાય છે એટલા માટે સમાંતર જોડાણ કીધું છે તો સ્વાભાવિક છે સમાંતર જોડાણ હશે તો એની સમતુલ્ય ઉષ્માવાહકતા કેટલી આવશે K1 K2 2
2 જેટલી સિમ્પલ કે નહીં સમજી શકાય એવી વસ્તુ છે એની પછી યસ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ લેવલ 2 માં 50 નો MCQ કે સમાન પરિમાણ ધરાવતા ત્રણ સળિયાઓ આકૃતિમાં દરેક ગોઠવ્યા છે તેમની ઉષ્મા વાહકતા K1 K2 અને K3 છે P Q બિંદુ ભિન્ન તાપમાન જાળવી રાખવા માટે P અને Q મતલબ અહીંનું તાપમાન છે એ કોઈ માનો કે T1 હોય અને અહીંનું તાપમાન છે એ કોઈ T2 હોય આવું ભિન્ન તાપમાન જાળવી રાખવામાં આવે છે તેથી PRQ અને PQ માર્ગ પર ઉષ્મા પ્રવાહ સમાન છે મતલબ કે જો ઉષ્મા પ્રવાહ અહીંયાથી આ ડિરેક્શનમાં અને અહીંયાથી આ ડિરેક્શનમાં માનો કે T1 T2 છે એમ કહીએ તો સ્વાભાવિક છે કે વહન છે આ ડિરેક્શનમાં થાય છે મતલબ આમે થાય છે અને આમે થાય છે સમાન છે તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે હવે ઉષ્મા પ્રવાહ સમાન છે મતલબ એમ કહી દો કે જ્યારે માર્ગ કહી દો અહીંયા કે જ્યારે માર્ગ P R Q માટે ઉષ્મા પ્રવાહ H1 હોય અને માર્ગ P Q માટે ઉષ્મા પ્રવાહ H2 હોય પણ ઉષ્મા પ્રવાહ તો કેવો છે સમાન છે એમ કીધો છે તો મૂકી જવું છે તો કે ભાઈ H1 H2 થશે તો H1 એટલે શું થશે K1A into delta T upon delta X is equal to K2A into delta T upon delta X હવે પાછું K1 એટલે ફક્ત આ K1 નહીં થાય જો આ આખું થશે એટલે આ બધું તો ઉડી જાય તો અહીંયા તમે આમ કહી દો K1 is equal to K2 પણ આ K1 પ્રાઇમ કહેશો આને K1 પ્રાઇમ નામ આપો આ આખાનું સમતુલ્ય છે ને એનું K1 પ્રાઇમ આપું છું તો K1 અને K2 તો શેમાં છે જુઓ K1 અને K2 બંને શેમાં છે તો કે ભાઈ K1 અને K2 છે ઈ બંને પાસે શેમાં છે શ્રેણી જોડાણમાં છે જુઓ ઉષ્મા પ્રવાહ કઈ રીતે વહે છે ધ્યાન આપો ઉષ્મા પ્રવાહ કઈ રીતે વહે છે આ રીતે વહે છે તો K પ્રાઇમ મારે ગોતવો પડે પહેલા તો K1 પ્રાઇમ તો કે ભાઈ K1 અને K2 શ્રેણી જોડાણમાં છે તો એ શ્રેણી જોડાણમાં હોય તો K1 પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 2 upon 1 upon K1 plus 1 upon K2 તો શું થઈ જશે આનું K1 પ્રાઇમ કેટલું થઈ જશે K1 પ્રાઇમ થઈ જશે 2 K1 into K2 upon K1 plus K2 થાય કે નહીં K1 પ્રાઇમ એટલું થાય છે તો હવે તમે અહીંયા એમ કીધું છે કે K1 પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ K2 કેમ કે ઉષ્મા પ્રવાહ સરખો છે તો K1 પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ K2 તો K1 પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ આ છે 2K1 into K2 upon K1 plus K2 ઇઝ ઇક્વલ ટુ K2 નહીં એટલે બદલે આપણે આ શું આવશે K3 આવશે K3 તો આપણો આન્સર શું આવશે K3 ઇઝ ઇક્વલ ટુ 2 K1 K2 upon K1 plus K2 બરાબર તો આપણો આન્સર છે ખરેખર સી આવે એટલે મટીરીયલ ની અંદર અહીંયા છે ને એક 2 પ્રિન્ટ મિસ્ટેક છે મટીરીયલ ની અંદર અહીંયા એક 2 ની પ્રિન્ટ મિસ્ટેક છે એટલે મેક શ્યોર કે પહેલા 2 ની પ્રિન્ટ મિસ્ટેક સુધારીને ત્યાં લખી નાખજો 2 એમ બરોબર પ્રિન્ટ મિસ્ટેક છે એટલે મેક શ્યોર ત્યાં રાખજો આ વસ્તુ એ તો એમ કહો છો ક્યાં જવાબ જ છે પણ પ્રિન્ટ મિસ્ટેક છે એટલે આપણે એની અંદર આન્સર ચેક કરી લઈશું એની પછી આગળ વધીએ આપણે તો આ દાખલાનો સોલ્યુશન કઈ છે નહીં તમારે જરૂર હોય તો વિડિયો પોઝ કરી અને તમે તો વધી આગળ ભાઈ એનાથી આપણે લેવલ 2 51 માં દાખલો K1 અને K2 ઉષ્મા વાહકતા
A1 અને A2 આડછેદનું ક્ષેત્રફળ તથા સમાન જાડાઈ. જો આડછેદનું ક્ષેત્રફળ અહીંયા જુદું જુદું છે, યાદ રાખો. આડછેદનું ક્ષેત્રફળ અહીંયા જુદું જુદું છે, આડછેદનું ક્ષેત્રફળ જુદું જુદું છે અને સમાન જાડાઈ છે, મતલબ L સમાન છે, એ જુદા જુદા છે. આ સિચ્યુએશનમાં કેવું જોડાણ થશે? ઓબ્વિયસ વાત છે, કેવું જોડાણ થશે? સમાંતર જોડાણ થશે. ધરાવતી પ્લેટને આકૃતિમાં દર્શાવેલ જોડેલ છે તો બંનેની સંયુક્ત ઉષ્મા વાહકતા K કેટલી થશે? હવે આ બંનેની સંયુક્ત ઉષ્મા વાહકતા માટે પહેલા તો તમે એ જુઓ જોડાણ કેવું છે, તો કે ભાઈ જોડાણ સમાંતર જોડાણ છે. કે જો અહીંયા તમને પ્રવાહની ડિરેક્શન દેખાડી છે, પ્રવાહની ડિરેક્શન આ છે, અહીંયાથી પ્રવાહ કેટલા બે ફાટા પડશે, એ આગળ જતા પછી પાછા એક થઈ જશે. તો પ્રવાહના બે ફાટા પડે છે એટલે કેવું જોડાણ? સમાંતર જોડાણ છે. તો સમાંતર જોડાણ માટે તો આપણે આ સિમ્પલ આમ કરીએ K = A1 + K2/2. બરોબર. પણ ધ્યાન રાખો અહીંયા આ સિચ્યુએશન ક્યારે લેવાશે? આ સિચ્યુએશન ક્યારે લેવાશે? જ્યારે L અને A બંને સમાન છે. પણ અહીંયા L અને A બંને સમાન છે નહીં. L સમાન છે, L સમાન છે પણ A સમાન છે નહીં. L સમાન છે પણ A સમાન છે નહીં. તો શું થશે? તો કે યાદ કરો આ સમીકરણ આપણે મેળવી ગયા છે K1A1 + K2A2 અપ ટુ NA મેળવતા હતા. બરોબર. NA ની જગ્યાએ આપણે લખતા હતા A1 + A2. આ સમીકરણ આપણે થિયરીની અંદર પ્રૂફ કરી ગયા કે નહીં ભાઈ? યાદ આવે? જ્યારે લંબાઈ સમાન હોય પણ આડછેદનું ક્ષેત્રફળ સમાન હોય નહીં ત્યારે સમાંતર જોડાણ એક્ચ્યુઅલમાં આવું થતું. પછી આપણે આની પછી એમ શરત લીધી હતી કે જો આડછેદનું ક્ષેત્રફળ સમાન હોય તો પછી એને કોમન લઈને આપણે ઉડાડી દીધા હતા. યાદ આવે કે નહીં? તો ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે અહીંયા આડછેદનું ક્ષેત્રફળ છે સમાન છે નહીં. એની પછી આ એક MCQ જે છે એ તમારા 12મા ધોરણમાં એક ડિસ્ટન્સ બ્રિજ તમારે ભણવામાં આવશે, એની ઉપરથી સમજાવી આવું છે. એટલા માટે આ MCQ ને હાલ પૂરતું આપણે સ્થગિત રાખીએ છીએ. કેમ સ્થગિત રાખીએ છીએ? કેમ કે 12મા ધોરણની અંદર તમે વિસ્ટન બ્રિજનો સિદ્ધાંત ભણશો પછી તમને આ પ્રકારનું જે પતંગો છે એ સોલ્વ કરતા આવડે. બરોબર. અને હવે અત્યારે એવો ટાઈમ છે ને કે હું તમને આખો વિસ્ટન બ્રિજ સમજાવું. બરોબર. વિસ્ટન બ્રિજ આપણે અત્યારે સમજવાનો છે નહીં, એટલે આપણે આગળ વધીએ. લેવલ 2 માં બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. સમાન લંબાઈ અને સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા બે સળિયા આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એકબીજા સાથે સમાંતર જોડી રાખેલા છે. તમને અહીંયા ચોક્કસ રીતે સમાંતર જોડાણ છે. તેમની વચ્ચે તાપમાન તફાવત 100 ડિગ્રી સેલ્સિયસ જાળવવામાં આવે છે. જો સળિયા A ની ઉષ્મા વાહકતા 3K અને સળિયા B ની ઉષ્મા વાહકતા K હોય તો પરિણામી ઉષ્મીય અવરોધ પૂછ્યો છે. તો આપણે યાદ હોવું જોઈએ કે ભાઈ ઉષ્મીય અવરોધ R કોને કહેતા હતા? R = શું થતું હતું? R = થતું હતું L/K થતું હતું. ઉષ્મીય અવરોધનું સૂત્ર યાદ છે ને? R = L/K. તો હવે પહેલા તમારી પાસે આ બે સળિયા છે, આવી રીતે રાખેલા છે, એમ કીધું સમાન લંબાઈના છે અને સમાન આડછેદના છે. આવી રીતે એને ટચ કરી રાખેલા છે. આ બાજુ 100 ડિગ્રી સેલ્સિયસ છે અને આ બાજુ 0 ડિગ્રી સેલ્સિયસ છે. તો એકની ઉષ્મા વાહકતા 3K છે અને બીજાની K છે. તો સૌથી પહેલા તો આ ઉષ્મા આ જે જોડાણ છે એ કેવું જોડાણ છે? જો સળિયાઓને આવી રીતે રાખેલા છે, આવી રીતે રાખેલા છે. જો આ જોડાણ છે તો કેવું જોડાણ થશે? ઓબ્વિયસ વાત છે, સમાંતર જોડાણ થશે. જો આમ જોડેલા હોય તો એ જોડાણ કેવું જોડાણ થાય? શ્રેણી જોડાણ થાય. પણ આ જોડાણ છે એ તો કેવું જોડાણ થશે? સમાંતર જોડાણ થશે. તો કે ભાઈ આની સમતુલ્ય ઉષ્મા વાહકતા સમાંતર માટે આપણે આમ કરીએ K = K1 + K2/2. તો આ K કેટલી છે? જુઓ છો K = K1 = 3K plus K2 = K/2. તો K કેટલી થઈ? 4K/2 થાય. એટલે તમે K કેટલી થઈ કહેવાય? 2K થઈ કહેવાય કે નહીં? તો હવે આનો અવરોધ ઉષ્મીય અવરોધ કેટલો થાય? હવે જો સમતુલ્ય ઉષ્મા વાહકતા મળી ગઈ છે, મૂકું ત્યાં તો સમતુલ્ય ઉષ્મા વાહકતા માટે R = L/K. બરોબર. L K ની જગ્યાએ કેટલા લખી શકાય? 2K લખીશું. 2K. પણ અહીંયા એક વસ્તુ ની પણ ધ્યાન રાખવાનું છે
આ એકલાના આડછેદનું ક્ષેત્રફળ એ છે, પણ અહીં આડછેદનું ક્ષેત્રફળ બીજું છે એ, એટલે આ કુલ આડછેદનું ક્ષેત્રફળ કેટલું થયું? 2a થયું કહેવાય છે કે નહીં? તો a ખાલી લખી શકાશે નહીં, સમતુલ્યની વાત છે એટલે એની બદલે કેટલા લખવા પડશે? આડછેદનું ક્ષેત્રફળ 2a લખવા પડશે, કેમ કે બંનેમાંથી પ્રવાહ વહે છે ને આ ડિરેક્શનમાં, બંનેમાંથી આમ પ્રવાહ વહે છે ને, તો શું થઈ જશે? r = L/4k સમતુલ્ય અવરોધ છે એ શું આવશે? r = L/4k બરોબર કે નહીં? ખાસ એ લખવાનું છે, આ a છે ને a = 2a થશે. શું કામ? કેમ કે આ આડછેદનું ક્ષેત્રફળ જો પેલા કેટલું છે? બમણું છે. સિંગલ હોય તો તમે a લઈ શકો, બરોબર? વધી એનાથી આગળ હવે તો વિસ્તરણના સિદ્ધાંતનો જેવો છે, પણ એનાથી થોડો અલગ છે. આમાં વિસ્તરણ યુઝ થતો નથી, એટલા માટે આપણે આ દાખલો ભણવો જોઈએ, કેમ કે આ વિસ્તરણનો સિદ્ધાંત નથી યુઝ થતો. તો જોઈએ દાખલા નંબર 59. શું કહે છે દાખલો? તો કે સમાન આડછેદનું ક્ષેત્રફળ a અને સમાન લંબાઈ l ધરાવતા ધાતુના 5 સળિયાઓ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે. જો કોપર અને સ્ટીલની ઉષ્માવાહકતા અનુક્રમે K1 અને K2 હોય તો A અને C નો પરિણામી ઉષ્મીય અવરોધ પૂછ્યો છે. A અને C આ બંને બિંદુ વચ્ચેનો પરિણામી ઉષ્મીય અવરોધ. હવે તમે ધ્યાનથી જુઓ, અહીંયા બે તાર તાંબાના છે અને અહીંયા બે તાર સ્ટીલના છે. આની ઉષ્માવાહકતા K1, આની K1, આની K2, આની K2. તો કે સૌથી પહેલા તો ઉષ્મીય અવરોધ R = શું થાય છે એ આપણે ખબર છે. R = શું થશે? L/k થશે કે નહીં? તો શું થશે? અહીંયા જુઓ છો, આની ઉષ્માવાહકતા K1, આની ઉષ્માવાહકતા K1 સમાન જ છે. તો પણ અહીંયા જુઓ, આની લંબાઈ L છે અને આની L છે, આની પણ L છે અને આની પણ L છે. તો A થી C સુધીમાં લંબાઈ કુલ કેટલી થઈ કહેવાય? 2L થઈ કહેવાય. જો તમે A, B અને C માટેની વાત કરો, ચલો પહેલા હું વાત કરી નાખું છું A, B, C માટે. તો કે A, B અને C માટે લંબાઈ L = 2L થઈ જશે. તો R = કેટલા છે? 2L/K1 * A. આડછેદનું ક્ષેત્રફળ તો કઈ બદલાતું નથી, આવી રીતે જોડેલા છે એટલે, બરોબર? તો આ થઈ ગયું R. હવે એવી જ રીતે હું વાત કરું કોની? A, B, C માટે. ચલો ભાઈ સેમ A, B, C માટે. A, B, C માટે L = 2L હશે. તો R2 = શું થઈ જશે? R2 = 2L K2 * A. એની ઉષ્માવાહકતા K2 છે, એટલા માટે આપણે શું લઈશું? K2A. તો હવે સમતુલ્ય કીધો છે, તો જુઓ છો આ ભાગ અને આ ભાગ આ બંને એકબીજા સાથે કેવા જોડાણમાં છે તમને ખબર પડી જાય. અહીં એક પ્રવાહનો કોણ પડે છે, અહીંયા પ્રવાહનો કોણ પડે છે. તો એનો મતલબ એમ થાય કે આ સળિયો અને આ સળિયો બંને એકબીજા સાથે સમાંતર જોડાણમાં છે, પણ તમને અહીંયા સમતુલ્ય અવરોધ પૂછ્યો છે. તો સમતુલ્ય અવરોધ માટે સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધની વાત છે. અવરોધ છે, ઉષ્માવાહકતા એવું નથી પૂછ્યું, અવરોધ પૂછ્યો છે. તો સમતુલ્ય અવરોધ તો આપણે ખબર છે 1/r = 1/r1 + 1/r2 થશે કે નહીં? તો મૂકી દો r1 અને r2 ની કિંમત 1/r1. r1 એટલે શું છે? 2L. K1 એ ઉપર જવા દઈએ સીધા, K1A/2L પ્લસ અહીંયા શું થશે? K2A/2L. છેદ સરખા જ છે, તો શું થઈ જશે? કરી નાખો, A કોમન લઈ લો, K1 + K2/2L. પણ આ તમને મળ્યું છે 1/r = 2 છે, બરોબર? મારે r જોઈતું છે, આના સમીકરણ ઉલટાઈ નાખું તો શું થઈ જશે? r = 2L/A into K1 plus K2. Quite very simple. કે નહીં? આવડી જાય એવો દાખલો છે, ઈઝી. મેં કીધું એની જેમ રકમને છે ને અમુક થોડી ડીપલી પકડતા શીખવાની, તો વસ્તુ સમજાઈ જશે કે યસ ભાઈ સિચ્યુએશન આવી ગઈ છે, તો આની લંબાઈ કેટલી થશે? કુલ 2L થશે. આની કેટલી થશે? 2L થશે. તો આનો અવરોધ ગોત્યો, આનો અવરોધ ગોત્યો, આ બંને એકબીજા સાથે શેમાં છે? સમાંતરમાં છે. સમાંતર જોડાણનું સૂત્ર મૂકી દે, સાદુરૂપ આપી દે. સિમ્પલ વાત છે કે નહીં? હજી આના જેવો જ એક દાખલો જે છે હું તમને જાતે આપું છું, રકમ સમજાવી દઉં છું, ઝડપથી ધ્યાન આપશો.
લેવલ 2 માં 6 એક સમાન સુવાહક સળિયાઓ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે 6 1 2 3 4 5 અને 6 A અને B અનુક્રમે 200 ડિગ્રી સેલ્સિયસ અને 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાખેલા છે તો જંક્શન B નું તાપમાન જંક્શનના તાપમાન આપણે મેળવતા શીખ્યા આવડે છે કે બધાની ઉષ્મા વાહકતા સરખી છે પણ ફક્ત લંબાઈમાં ફેર પડતો જશે આ લંબાઈ L1 આ L બધી લંબાઈ અલગ છે ઉપર નાખવાનો ઉષ્મા પ્રવાહ પહેલા મેળવી લેવાનો આખો આ ઉષ્મા પ્રવાહ મેળવ્યો એમાંથી T ને સૂત્રનો કરતા કરી નાખવાનો સિમ્પલ કે નહીં ખાસ આ ઇન્સ્ટિટ્યૂટ આગળ છે બધા જાતે પ્રેક્ટિસ કરશે અને કરશે કેમ કે આગળ આપણે જંક્શન વાળા ઘણા બધા દાખલાઓ છે આપણે ગણી ચૂક્યા છે બરોબર તો વધીએ ભાઈ એનાથી આગળ અચ્છા પછી આ એક લેવલ 3 નો દાખલો છે એની અંદર ઘણા બધા પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબ તમારે જાતે આપવાના છે શું આપશો જંક્શનના તાપમાન જ કીધું છે જો અહીં 100 ડિગ્રી સેલ્સિયસ છે અહીં 0 ડિગ્રી સેલ્સિયસ છે તો એક વખત આ જંક્શનનું તાપમાન શોધો અને એક વખત આ જંક્શનનું તાપમાન શોધો A અને B અને C અને જોડાણને સમતુલ્ય ઉષ્મા વાહકતા શોધો જોડાણને સમતુલ્ય ઉષ્મા વાહકતા તો ખબર પડી જાય ને કેવું જોડાણ છે શ્રેણી જોડાણ છે કે નહીં શ્રેણી જોડાણ છે સ્વાભાવિક છે કેમ જવાબ તમને આનાથી મળી જાય ગણજો ભાઈ ખાસ પ્રેક્ટિસ કરજો આ વસ્તુ તો બધી વસ્તુ હું આ ઉતારા કરતો જાઉં તમે લખતા જાવ તો ધેટ્સ નોટ મેક અ સેન્સ બરોબર યુ હેવ ટુ થિંક તમારે પણ રકમને સમજવી પડશે પિતા શીખવી જોશે રકમ બરોબર એની પછી લેવલ 3 પીએમટી 2010 ની અંદર પૂછાઈ ગયેલી વાત કે નળાકાર સળિયો તેના બંને છેડે લગાડેલા જુદા જુદા ઉષ્મા પ્રાપ્તિ સ્થાનો સાથે ઉષ્મીય સંપર્કમાં છે આ સળિયા વડે T સમયમાં Q જેટલી ઉષ્માનું વહન થાય છે બે નળાકાર સળિયા એના છેડા જોડેલા છે જો એટલે આવી રીતનું જોડાણ છે આવા સળિયા છે આવી રીતનું જોડાણ છે જુદા જુદા ઉષ્મા પ્રાપ્તિ સ્થાનો સાથે ઉષ્મીય સંપર્કમાં રાખેલા છે આ સળિયા વડે સોરી બંને છેડા એક જ સળિયો છે ને એક જ સળિયો છે એક જ સળિયો છે તો અહીંનું તાપમાન T1 હોય અહીંનું તાપમાન T2 હોય તો અહીંયા T સમયમાં Q જેટલી ઉષ્મા પસાર થાય છે અહીંયા T સમયમાં Q જેટલી ઉષ્મા વહન પામે છે હવે આ સળિયાને પીગાળીને તેનાથી અડધી ત્રિજ્યા વાળો નવો સળિયો બનાવવામાં આવે તો આ નવા સળિયા વડે T સમયમાં વહન પામતી ઉષ્મા કેટલી T સમય કીધો છે એટલે આપણને ખબર છે કે Q/T = શું થાય છે Ka ΔT / ΔX હવે જોવો જોઈએ કઈ ધાતુ બદલાવે છે નહીં મતલબ K અચળ નહીં રહે કેમ કે ત્રિજ્યામાં ફેરફાર કરીએ છીએ ΔT તાપમાનનો ફેરફાર અચળ ΔX અચળ સમાન લંબાઈ બનાવીએ છીએ તો આનો મતલબ એમ થાય કે Q proportional to A તો Q proportional to R² થાય કે ન થાય Q proportional to R² તો હવે મૂકો છે તો શું થઈ જાય તો કે ભાઈ Q2/Q1 is equal to R2/R1 એનો હોલ સ્ક્વેર હવે R2 કેટલી કરવાની છે પહેલા કરતા અડધી કરવાની છે એટલે R2 ની જગ્યાએ શું લખી નાખીએ R1/2 એના છેદમાં R1 એનો હોલ સ્ક્વેર તો તમને અહીંયા શું જુઓ છે Q1/Q2 is equal to 1/4 વધ્યું તો તમારી પાસે Q2/Q1 છે ને આપણે Q2/Q1 Q2 is equal to આવશે Q1/4 મતલબ પહેલા કરતા ચોથા ભાગની થઈ જશે પણ તમારા મટીરીયલની અંદર આન્સર છે લગભગ B આપેલો છે એટલે એ આન્સર ખાસ સુધારી નાખજો આન્સર આવશે આન્સર A Q/4 બરોબર ખાસ બધા સુધારી નાખજો આન્સર આવશે Q/4 Q/16 આવશે નહીં બરોબર તો એ વસ્તુ ખાસ સુધારી નાખજો રાઈટ ભાઈ તો આજના લેક્ચરની અંદર આપણે એટલું રાખીએ છીએ અને એટલું હોમવર્ક જે છે એ બધાએ ફરજિયાત કરવાનું છે આ ટોપિક લખવાનો નથી ટોપિક તમારે લખવાનો નથી ફક્ત એટલી વસ્તુ છે ને એ હોમવર્કમાં વન ટાઈમ છે ઇલ્યુસ્ટ્રેશન CGP લેવલ 2
અને લેવલ 3. બરોબર. ખાસ આ બધા દાખલાઓ છે એના સાદુરૂપ આપવાની અંદર છોકરાઓ પ્રેક્ટિસ કરશો ને એટલી મજા આવશે. જો પ્રેક્ટિસ નહીં કરો તો કાંઈ નહીં થાય. એટલે મેક શ્યોર કે યુ હેવ ટુ બી પ્રેક્ટિસિંગ. સતત મજા કરવાનું છે. ઓકે. તો આજના લેક્ચરની અંદર આપણું હોમવર્ક છે એ ભાઈ પ્લીઝ મહેરબાની કરીને વ્યવસ્થિત તમે બધા કરતા હશો એવી આશા આપીએ છીએ. બરોબર. એમાંથી લગભગ 80% તો એ આશા ફૂલફિલ કરતા હશે. 20% એમ થાય છે કે સાહેબ ક્યાં જોવા આવે છે, સાહેબ છેલ્લે બેટા રિઝલ્ટ જ જોવા આવશે. એટલે એક નજર છે ને એ તમારા 2 વર્ષની કેલ્ક્યુલેશન દર્શાવી દે છે કે હા ભાઈ આ કર્યું છે, ભાઈ તે કર્યું છે. પણ આપણે એવું કાંઈ કરવાનું નથી. આપણે બધાએ વ્યવસ્થિત અને શાંતિથી હોમવર્ક ટાઈમ ટુ ટાઈમ અને રેગ્યુલર જે ભણાવવામાં આવે છે બધું વ્યવસ્થિત સાથે સાથે જ કવર કરતા જવાનું છે. રાઈટ. તો આજના લેક્ચરની અંદર રાખીએ ભાઈ અહીંયા સુધી. મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરથી.